વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આગળની રીતોમાં કુલ અત્યાર સુધીમાં જોઈએ તો 7 રીત ભણી ગયા છે. અચલની રીત, પરંપરિતની રીત, પરંપરિત ઉપરથી અચલની, અચલ ઉપરથી પરંપરિતની, લાસ્ટ પેરની, પાસેની અને ફિશરની સૂચકાંકની રીતો. આટલા રીતના દાખલા આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છે. આ લેક્ચરમાં આપણે રીત નંબર 8 ભારિત સરેરાશની રીત એનો આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આગળ પણ આપણે લાસ્પેર પાસે અને ફિશર જે સૂચકાંક શીખી ગયા અથવા આગળના સૂચકાંક શીખી ગયા કે જેમાં વસ્તુઓ આપેલી હોય એ દરેક વસ્તુઓનું મહત્વ કંઈક અલગ અલગ હોય છે. દરેકનું મહત્વ સરખું નથી હોતું. જેમ કે અનાજનો સૂચકાંક શોધવાનો કે તો દરેક અનાજ, ઘઉં, ચોખા, બાજરી બધાનું મહત્વ સરખું નથી હોતું. કોઈક બાજરાને મહત્વ વધારે આપે, ઘઉંને મહત્વ વધારે આપે. એ પ્રમાણે દરેકનું મહત્વ અલગ અલગ હોય છે. તો મહત્વ પ્રમાણે એને ભાર આપવામાં આવે છે. લખેલું છે કે સામાન્ય દરેક વસ્તુનું મહત્વ સરખું હોતું નથી, અલગ અલગ હોય છે. તો દરેક મહત્વ પ્રમાણે એને ભાર આપવામાં આવે છે. આપણે લાસ્પેર પાસેમાં પણ તમે જોઈ ગયા કે ક્યાંક આધાર વર્ષનો જથ્થો, ક્યાંક ચાલુ વર્ષનો જથ્થો, અલગ અલગ ભાર અલગ અલગ લઈને દાખલા ગણેલા છે. તો એ જ રીતે અહીંયા ભારિત સરેરાશની રીત એવું ટાઇટલ આપેલું છે. જે રીત જીવન નિર્વાહને જ મળતી આવે છે. આના પછી આપણે રીત નંબર 9, 10 ભણવાના છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કે જે આને મળતી આવે છે, પરંતુ આ જ છે એવું કહી શકાય, કારણ કે આપણે એને થિયરીથી થોડુંક અલગ સમજવાના છીએ. તો અત્યારે આપણે ભારિત સરેરાશની રીત, એનું સૂત્ર કહી શકાય સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. આ રીતે મિત્રો, આની અંદર આપણે પ્રશ્ન થાય કે I ન આપેલો હોય તો કેવી રીતે મળે? તો કે I ન આપ્યો હોય તો P1 upon P0 ગુણ્યા 100. આવું આપણે આગળ પણ ભણી ગયા છીએ જુદી જુદી n વસ્તુઓમાં. P1 upon P0 યાદ કરો. અને જો W ન આપેલું હોય તો P0 Q0 આપણને આવી રીતે મળે. પરંતુ આપણે ભારિત સરેરાશની રીતમાં નોર્મલ ભાર આપેલો જ હશે તમને. જીવન નિર્વાહના દાખલામાં આપણે W શોધવાના દાખલા લઈશું. તો આટલા દાખલા અહીંયા મેં જે આપેલા છે એટલા બુકની અંદર ભારિત સરેરાશના જીવન નિર્વાહથી પણ થઈ શકે એવા છે. એ કોમન મેથડ છે, હજુ પણ કહું છું એ જ રીત છે, પરંતુ આપણે ટાઇટલ અલગ આપેલું છે કારણ કે તમે ખ્યાલ આવે કે ભારિત સરેરાશની રીત. તો આટલા દાખલાઓ છે જેમાં I ને ભાવ સાપેક્ષ ટકાવારી અથવા સૂચકાંક અથવા ખાલી આંક લખેલો હોય તો એને I સમજવામાં આવે છે. અને W માં ભાર શબ્દ વાપરેલો હોય, મહત્વ લખેલું હોય, અગત્ય લખેલું હોય કે કુલ ખર્ચની ટકાવારી એવું પણ લખેલું હોઈ શકે તો એને W તરીકે સમજવામાં આવે છે. અથવા તો ઉપર નોંધ કરી દેશે તમને કે આને આનો ઉપયોગ કરવો. જેમ કે ઉદાહરણ નંબર 16 માં લખેલું છે, જરા ધ્યાનથી જોજો, તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, ચાલો આની શરૂઆત કરીએ કે ભારિત સરેરાશની રીત કેવી રીતે ગણવામાં આવે છે, રકમ કેવી હોય એની. તો તમને તો ખ્યાલ આવી ગયો કે અલગ અલગ ભાર લેવામાં આવે છે, એટલે કે દરેક વસ્તુનું મહત્વ અલગ અલગ હોય છે. જે મહત્વ હોય છે એ પ્રમાણે એને ભાર આપવામાં આવે છે, અને ભાર આપીને જે ગણતરી કરવામાં આવે એ સૂચકાંકને ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધવાના છે. ચલો તો મિત્રો, આજે આપણે 1.3 છે એમાં જરા પહેલો બીજો દાખલો છે, જરા નજર કરીએ. બુક લ્યો. બુકની અંદર પેજ નંબર 29, ચેપ્ટર નંબર 1 સૂચકાંક, એમાં 1.3 એમાં પહેલો દાખલો જુઓ મિત્રો. 1.3 ની અંદર પહેલા નંબરનો દાખલો. રકમ લખતો નથી. આશા રાખું કે તમારી પાસે બુક હશે. બુક ન હોય તો PDF રાખો તો તમને સરળતા રહેશે. અને કંઈ પણ ન હોય તો હું બોલું છું એ જરા ધ્યાનથી સમજો. એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 વસ્તુઓ અંગેની માહિતી. હવે એમાં અલગ અલગ ભાર હોય, મહત્વ હોય. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એમાં આને વધુ ઉપયોગ થતો હોય, આનો ઓછો ઉપયોગ થતો હોય. તો એની માહિતી આપી છે, એના ઉપરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો મિત્રો, અહીંયા વસ્તુ આપેલી A B C D F અને ભાર આપેલો છે. તો ભારને શું કહેવાશે? W. અને આપેલું છે ભાવ સાપેક્ષ ટકાવારી, તો એને શું કહેવાશે? I. પહેલા W લખો, પછી I લખો, અથવા પહેલા I લખો પછી W લખો, કોઈ પ્રોબ્લેમ નથી. રકમમાં જોઈને આપણે લખી દઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા ભાર અને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે. બુક છે, જરા બુકમાં પણ ધ્યાન આપજો. તો અહીંયા વસ્તુઓ લખવી એ તો લખી શકાય, ન લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. વસ્તુ A B C
સી, ડી, ઈ અને એફ સુધી વસ્તુઓ આપેલી છે. સાથે સાથે ભાવ સાપેક્ષ ટકાવારી, એને શું કહેવાય? ભાવ સાપેક્ષ ટકાવારીને આઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ લખી દઈએ આપણે. હા, 290, 315, 280, 300, 315, 320. આ આપણને આઈ મળી ગયો. સાથે સાથે આપણને ડબલ્યુ પણ આપેલા છે. ડબલ્યુ ને શું લખેલું છે? ભાર. ભારને શું કહેવાય? ડબલ્યુ. તો જુઓ જરા, 5, 10, 10, 30, 20 અને 25. તો આપણને આઈ અને ડબલ્યુ બંને રકમમાંથી મળી ગયા. હવે આપણે જે જોઈએ છે, મેં પહેલા કીધું છે, કોલમ ઉપરથી સૂત્ર ખ્યાલ આવે અને સૂત્ર ઉપરથી કોલમનો ખ્યાલ આવે. તમને ભારી સરેરાશનું સૂત્ર આવડે છે? તમે કહેશો હા, સિગ્મા આઈ ડબલ્યુ પણ સિગ્મા ડબલ્યુ આર્યા, સિગ્મા આઈ ડબલ્યુ નથી. તો કે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરો એટલે સિગ્મા આઈ ડબલ્યુ મળી જશે. તો રકમ ઉપરથી આપણને ખ્યાલ આવતો હોય છે કે કયું સૂત્ર છે, અને સૂત્ર ઉપરથી ખ્યાલ આવતો હોય છે કયા કોલમ બનાવવાના છે. તો આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરવાનો છે. તો મિત્રો, આનો ગુણાકાર કરતા જઈએ, લખતા જઈએ. જો કેલ્સી હોય તો કેલ્સી કાઢો, એમાં જીટી નો ઉપયોગ કરશો તો થોડો ઝડપથી તમે સમયનો ઉપયોગ કરી શકશો. ચલો, જીટી નો ઉપયોગ કરીશું. 290 ગુણ્યા 5 બરાબર 1450. મોઢે આવડે એવું છે, પાછળ 0 લગાવી દો 3150, પરંતુ આપણે ડાયરેક્ટ ટોટલમાં લેવું છે. હવે બીજું કોઈ સ્વીચ નથી દેવાનું. તમારા કેલ્સીમાં 1450 લખેલા છે. હવે ડાયરેક્ટ લખવાનું 315 ગુણ્યા 10 તો 3150. 280 ગુણ્યા 10 2800. આવડે એવું છે, પરંતુ આપણે જીટી માં ડાયરેક્ટ લેવું છે એટલે લખવું પડશે. હવે આવે 339 તમે 9000 લખી શકશો. તો 300 ગુણ્યા 30 9000. 315 ગુણ્યા 20 6300. 320 ગુણ્યા 25 તો કે 8000. તો આપણને આ રકમ મળી ગઈ. જો તમે ડાયરેક્ટ ક્યાંય ઓન ન દબાવ્યું હોય, બધાની ગણતરી કરી હશે, તો જીટી દબાવો તો ડાયરેક્ટ તમને ટોટલ એનું મળી જશે 30700. અને આપણને અહીંયા ડબલ્યુ ની પણ કિંમત આપેલી છે. 30, 50, 60, 70, 80, 90, 95, 500. તો તમને અહીંયા ડબલ્યુ ની કિંમત પણ મળી ગઈ. આને કહેવાય સિગ્મા ડબલ્યુ, આને કહેવાય સિગ્મા આઈ ડબલ્યુ. મળી ગયું. આપણી પાસે સૂત્ર છે, સામાન્ય સૂચકાંક ભારી સરેરાશની રીતે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. આઈ ડબલ્યુ ની વેલ્યુ 30700 અને સિગ્મા ડબલ્યુ બરાબર 100. જવાબ આવે 2 મીંડા કટ કરો 307. આ આપણો ભારિત સરેરાશની રીતે સૂચકાંક મળી ગયો. પરંતુ રકમમાં લખેલું છે તેનું અર્થઘટન કરો. અર્થઘટન એટલે આમાંથી 100 બાદ કરવામાં આવે. તો 100 બાદ કરો તો કેટલા થાય? તો કે 207. તો લખાય 207% વધારો થયો. આને અર્થઘટન કર્યું કહેવાય. માનો કે 195 હોત તો 100 બાદ કરો કેટલા વધે? 95. તો લખી શકાય 95% વધારો થયો. માનો કે 100 થી નીચે હોય 97 હોત તો કેટલા નીચે ગયા? 3. તો 3% ઘટાડો થયો, એવી રીતે કહી શકાય. તો મિત્રો, આ પહેલો દાખલો અને એકદમ સરળ 1.3 માં પહેલો ભારી સરેરાશની રીતે સૂચકાંક ન પણ લખેલું હોય તો જ્યારે ડબલ્યુ આપેલો હોય એટલે કે ભાર આપેલો હોય એટલે ભારિત સરેરાશની રીતે જ દાખલો થાય. હજુ પણ બોલું છું, ભારિત સરેરાશની રીત અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રીત બંને સરખી છે. એટલે કે કૌટુંબિક બજેટ અંદાજપત્ર રીત જ્યારે આવશે ત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું. કદાચ આને કોઈ ધ્યાનમાં ન પણ લેતા હોય, બરાબર, પરંતુ અહીંયા સ્પેસિફિક તમને ભારિત સરેરાશની રીતે શબ્દ વાપરે તો પણ તમારે ચિંતા ન કરવી. અહીંયા આપણો પહેલો દાખલો જોયો, એમાં શું લખેલું હતું? તો કે એમાં એવું લખેલું હતું કે તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. કોઈ રીતનું નામ જ નથી આપેલું.
હવે તમે જીવન નિર્વાહ લખો IW તો આ જ મેથડ છે. આવશે ત્યારે પાછું હું ફરીથી રિપીટ કરાવડાવીશ, ફરીથી પ્રેક્ટિસ કરાવડાવીશ. હવે બીજા નંબરનો દાખલો જુઓ મિત્રો. દાખલા નંબર 2, 1.3 ની અંદર જ બીજા નંબરનો દાખલો. તો એમાં શું લખેલું છે ધ્યાનથી જુઓ જરા તમને ખ્યાલ આવે. તો મિત્રો એમાં ભાર આપેલો છે. વસ્તુ A B C D E F બધું જ છે. તો વસ્તુ લખી દો A B C D E અને F. સાથે અહીંયા ભાર આપેલો છે. ભારને શું કહેવાય? W. W માં શું આપેલું છે? 17, 15, 22, 16, 12 અને 18. સાથે સાથે તમને 2014 નો ભાવ અને 2015 નો ભાવ. 2014 અને 2015 કોને 0 કહેવાય? 14 ને. નાનું વર્ષ હોય એને 0 કહેવાય, તો એને P0 કહેવામાં આવે છે. અને આને P1 તરીકે ઓળખવામાં આવે છે. 2014 ને P0 અને 2015 ને P1. તો 2014 આપણી પાસે અહીંયા છે 30, 20, 50, 32, 40, 16 અને P1 છે આપણી પાસે 24, 70, 40, 48 અને 24. રકમમાં આટલું લખેલું છે અને કીધેલું છે 2014 ને આધાર વર્ષ તરીકે લીધો. કીધું તો આપણે આધાર વર્ષ એ જ લેવાના હતા. 2015 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. કોઈ રીતનું નામ ભારિત, કોઈ સરેરાશનું રીતનું નામ આપેલું નથી. તો અહીંયા ભાર હોવાથી, W હોવાથી આપણે ભારિત સરેરાશની રીતે દાખલો ગણીશું. એ જ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો પ્રશ્ન એ થાય કે W તો મળી ગયું, ચલો આ ડાયરેક્ટ ટોટલ કરશો એટલે આપણે કહેવાય, આને કહેવાય સિગ્મા W. એ તો તમને આવડી ગયું, સિગ્મા W મળી ગયું. તો IW ક્યાં? તો કે I જ નથી, તો IW ક્યાંથી મળે? તો I શોધવો પડશે મિત્રો. તો I શોધવા માટે મેં તમને સૂત્ર આપ્યું. કેવી રીતે I મળે? તો કે P1/P0 ગુણ્યા 100. તો I આપણને આવી રીતે મળશે P1/P0 ગુણ્યા 100. આ રીતે આપણને I મળે. તો P1/P0 ગુણ્યા 100 આ રહ્યા P1 24 ભાગ્યા 30 ગુણ્યા 100. અહીંયા 24 ભાગ્યા 20 ગુણ્યા 100. 70 ભાગ્યા 50 ગુણ્યા 100. 40 ભાગ્યા 32 ગુણ્યા 100. 48 ભાગ્યા 40 ગુણ્યા 100. 24 ભાગ્યા 16 ગુણ્યા 100. તો આમ કરવાથી શું મળશે? I. મિત્રો જગ્યા નથી એટલે હું I શોધતો નથી. તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આના ભાગ્ય ગુણ્યા 100 કરો એટલે આપણને I મળી ગયો. હવે I મળી ગયો અને W બંને રકમ છે આપણી પાસે. તો આ રહી I અને W. મિત્રો અહીંયા રેડીમેડ I આપેલો છે, અહીંયા I નથી. તો I ની જગ્યાએ શું આપેલું છે? P1 અને P0 બંનેનો ભાગાકાર કરો ગુણ્યા 100 એટલે I મળી ગયો. હવે ત્રીજું કોલમ બાજુમાં શું બનાવશો? IW. IW નું તમે ગુણાકાર કરો એટલે એનો કોલમ બનશે, એનો સરવાળો અને W નો સરવાળો. જે જવાબ આવે એને ભારિત સરેરાશની રીતે સૂચકાંક મળ્યો. 100 બાદ કરી દો, જે વધે એનો એટલા ટકાનો વધારો થયો કહેવાય. તો મિત્રો એવા જ દાખલા, બધા દાખલા છે. ઉદાહરણ 11, 1 2 તો ગણાયા હતા સમજતી, 1.4 માં ચોથો, ઈ માં પાંચમો, બધા તમને આવડી શકે એવા દાખલા છે. ખાલી 16 માં નજર કરજો જરા. જો જરા ઉદાહરણ નંબર 16 તમને ખ્યાલ આવી જશે કે ઉદાહરણ 16 પેજ નંબર 28 એવું લખેલું છે. ચોથું પાંચમી લાઈન લખ્યું હોય 2003 ની વસ્તીને ભાર તરીકે લઈ. વસ્તીને ભાર તરીકે લઈ. તો અહીં 2003 ની વસ્તી 1000 માં આપી એને ભાર એટલે W લેવાનો. અને સામે 2003 ના મૃત્યુ અને 2008 માં થયેલા મૃત્યુ. તો P0 અને P1 એ જ કોલમ. પછી પાછો I શોધી લેજો P1/P0. તો I અને W નો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે. અહીંયા જવાબ 70.17 આવે છે. તો કેટલો ઘટ્યો? 100 બાદ કરી દો તો તમને 29.83% નો ઘટાડો થયો તેવું કહેવાશે. તો તમને આ ભારિત સરેરાશના દાખલાનો પણ તમને ખ્યાલ આવી ગયો મિત્રો. આટલા દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના છે, દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, આ દાખલો પૂરી રીતે લખવાનો છે અને આનો જવાબ તમારે આપવાનો છે. આ દાખલો ગણી લેવાનો છે. કદાચ તમને અહીંયા
આઈ માં નો સમજાણું હોય તો હું ફરીથી રિપીટ કરું છું. આઈ ન આપેલો રકમ આટલી જ છે, WP0 P1 રકમ આટલી જ છે. તો આઈ નથી, આઈ કેવી રીતે મળે? તો કે P1/P0 ગુણ્યા 100. આ સૂત્ર આપણું આ રીતે કરજો, P1/P0 ગુણ્યા 100 એટલે આઈ મળી જશે. આઈ મળી જાય એટલે અહીંયા જે જવાબ મળે એ આઈ અને આ W બંનેનો ગુણાકાર એટલે આઈ W નું કોલમ ત્યાં તમારે મૂકી દેવાનું બાજુમાં, તો તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે મિત્રો કદાચ તમને સમજણ ન પડ્યું હોય તો આ જ દાખલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકના જે દાખલા ભણવાના છીએ એમાં પાછું આવશે, ફરીથી પાછો સમજાવીશ. તો મિત્રો અહીંયા આપણી આ મેથડ નંબર 8 ભારિત સરેરાશની રીત એટલે કે સામાન્ય રીતે દરેક વસ્તુનું મહત્વ સરખું હોતું નથી. દરેક વસ્તુનું મહત્વ અલગ અલગ હોય છે અને એના પ્રમાણે એને ભાર આપવામાં આવે છે અને એ ભાર આપીને ગણતરી કરવામાં આવે સૂચકાંક. તો આગળ લાસ્પેર પણ શીખી ગયા, પાસે પણ શીખી ગયા, ફિશર પણ શીખી ગયા અને આ ભારિત સરેરાશની રીત કે જુદું જુદું મહત્વ આપીને દાખલો ગણાય. તો અહીંયા ભાર આપે W ત્યારે ભારિત સરેરાશની રીતે દાખલો ગણવામાં આવે છે. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આવતા લેક્ચરમાં આપણે 3 માર્ક્સમાં D માં અથવા તો ક્યારેક F માં પૂછી શકે એવો IMP દાખલો કહી શકાય એવો જીવન નિર્વાહ રીત નંબર 8 ચાલી ગઈ એટલે કે 9 અને 10 એ સાથે આપણે શીખવાના છીએ. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. રજા લઉં છું. આવજો.